તો આગામી કલાકોમાં પણ પડી શકે છે સૌથી ધોધમાર વરસાદ। આગામી 7 દિવસ હજુ પણ મેઘ સટાસટી જોવા મળી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ સુધી ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 1 ઓગસ્ટ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે। મેઘરાજાએ ધીમી કરી રફતાર। હવે નહીં જોવા મળે મેઘ હાહાકાર। ઉત્તર ગુજરાતમાં ધોધમાર મહેર નહીં થાય। મધ્ય ગુજરાતમાં મુશળધાર નહીં આવે। શું માની રહ્યું છે હવામાન વિભાગ? છેલ્લા 7 દિવસથી સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને કચ્છથી લઈને મધ્ય ગુજરાતમાં મેઘ તાંડવ મચાવ્યા બાદ હાલ વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 7 દિવસ મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સામેલા ધાર મહેર કરી, દક્ષિણમાં પણ દમદાર બેટિંગ જોવા મળી અને છેલ્લે વડોદરા અને આણંદમાં પણ અતિભારે વરસાદ પડ્યો। સવાલ એ છે કે હવે આગામી કલાકોમાં શું થશે? કારણ કે હજુ પણ અનેક જિલ્લાઓમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે। ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘ મહેર નથી થયો। સૌરાષ્ટ્રમાં પણ અનેક જિલ્લાઓ હજુ કોરા છે। ત્યારે આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે તેને લઈને હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે। દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ રેડ એલર્ટ જાહેર કરાયું છે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है, गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन की पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए डे 1 के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है, जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद और आनंद डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે। ગીર સોમનાથ અને અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ પણ છે। सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए अमरेली, भावनगर और गिर सोमनाथ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, जूनागढ़, कोटक और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए राजकोट, जामनगर, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है। और डे 3, डे 4 और डे 5 के लिए जहां सौराष्ट्र और कच्छ के लिए जो डिस्ट्रिक्ट जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गिर सोमनाथ, द्वारका, भावनगर, मोरबी, जूनागढ़, पोरबंदर, राजकोट। और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। ગુજરાતમાં હાલ 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ છે, જેને કારણે આગામી દિવસોમાં સારો વરસાદ વરસી શકે છે। ત્યારે આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે રાજ્યમાં આગામી 29 જુલાઈ સુધી વરસાદ યથાવત રહેશે।
તો આ વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે। એટલે 29 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને અનેક વિસ્તારમાં સારા વરસાદ પણ નોંધાશે। એટલે ઉત્તર ગુજરાતમાં પણ જે મિત્રોનો વરસાદ બાકી હોય એની 29 જુલાઈ સુધી હજુ રાહ જોવી। સૌરાષ્ટ્રના પણ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ હોય કે ભાવનગર કે બીજા વિસ્તારોમાં વરસાદ જો બાકી હોય તો એની પણ 29 જુલાઈ સુધી હજુ રાહ જોવાની છે। બાકી આમ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ થઈ ગયા છે અને સારા વરસાદો થયા છે। હવે ખાસ કરીને 29 તારીખ પછી આપણે ખ્યાલ આવશે કે કેટલા વિસ્તારો બાકી રહ્યા છે। 29 તારીખ સુધી વરસાદો ચાલુ રહેવાના છે। તેમાં હજુ અતિ તીવ્રતા સાથે જે વરસાદો છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર, જેમાં સુરત, વલસાડ, વાપી, બારડોલી, ડાંગ, બિલીમોરા આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે અવિરત હજુ ચાલુ જ રહેશે। એમાં કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી, જેની ખાસ નોંધ લેવાની છે। અને આ 29 જુલાઈ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલુ રહેવાનું છે। એ પછી પણ વરાપમાં બહુ મોટો ગેપ મળવાનો નથી। આમ તો 1 અથવા તો 2 ઓગસ્ટથી ફરીથી બીજો એક વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થઈ જશે અને એ પણ આપણે કન્ટિન્યુ પછી જોવા મળશે। આ તરફ અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યમાં હજુ પણ 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદ યથાવત રહેશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં પૂરની સ્થિતિ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 200 થી 250 mm જેવો વરસાદ થવાની શક્યતા છે। આ ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે। ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ કેટલા ભાગોમાં થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડી શકે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે। કચ્છના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। એટલે આ એક બહોળો વિસ્તાર આ વખતે 30મી જુલાઈ સુધી અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી થવાની શક્યતા છે। આમ હજુ પણ આગામી દિવસોમાં મેઘરાજાની ધોધમાર મહેર યથાવત રહી શકે છે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે અને વરસાદની ઘટ ઓછી થશે। બ્યુરો રિપોર્ટ, ટીવી।